કે લેન્ડ પણ કોન્ટ્રાક્ટર લે અને ડોક્યુમેન્ટ પણ કોન્ટ્રાક્ટર આપે અને આપણને સબસ્ટેશન બનાવીને આપી દે. આપણે એવું ટેન્ડર અત્યારે અમારું રેડી ટેન્ડરની તૈયારી થઈ ગઈ છે. ટૂંક સમયમાં અમે ટેન્ડર પેપર મૂકી દઈશું કે એમાં આપણે કોન્ટ્રાક્ટર જે છે કોન્ટ્રાક્ટર એ લેન્ડ લેશે, એની પર સબસ્ટેશન બાંધી આપશે, આપણું ક્લિયરન્સ કરી દેશે અને આપણને ખાલી સબસ્ટેશન બનીને હેન્ડઓવર કરશે. એવું પણ ટેન્ડર અમે કરી રહ્યા છીએ. સોલ્યુશન હોવું જોઈએ કે આપણે કેવી રીતે કયા સ્પેસિફિક વર્કમાં આપણે ઓટોમાઇઝેશન લાવવું છે, કેવી રીતે લાવવું છે અને ઇમ્પ્લિમેન્ટેશન કરી શકાય એ રીતનું આખી લૂપ બનાવશે. સાહેબે ઓલરેડી આપણને આપેલો છે ટાર્ગેટ છે 15,000 કરોડ આ વર્ષ માટે, નેક્સ્ટ યર માટે 20,000 કરોડ અને એના પછીના વર્ષ માટે 25,000 કરોડ. તો ટોટલ ટાર્ગેટ છે આપણો 60,000 કરોડનો. ઓફિસરે જિંદગીમાં પહેલી વાર ટાવર રીતનું મારી રીતે કામ કરાવ્યું હશે. 4:30 વાગ્યાનો ટાવર DD+9 કમ્પ્લીટ હતો. એટલે હું કહું કે કોઈ દરેકના માણસમાં કંઈક ને કંઈક તો સ્પેશિયાલિટી છે. ઉતાવળમાં ક્વોલિટીની સાથે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરવામાં આવે, કેમ કે એમાં ક્વોલિટી સાથે તમે કોમ્પ્રોમાઇઝ કરશો તો ટ્રાન્સમિશન વાળો હંમેશા રોજે રોજ ધંધે લાગેલો રહેશે. આવી ટેગલાઇન સાથેની ચિંતન શિબિરના ભાગરૂપે રાખેલ આજના આ કલ્ચરલ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. How the Joes? Right, sir. તો સાંજ થાય અને સંધ્યાકાળ થાય પછી તો જેઠકોની યાદ દરેકને આવે અને હવે તો ઉનાળો ચાલી રહ્યો છે એટલે આ ઉનાળામાં તો ઘણી જેઠકોની આવે છે. ये तो सच है कि भगवान है जिंदगी आ रहा हूँ मैं माना अपने जेब से फकीर है फिर भी यारो दिल से हम अमीर है कच्चा पापड़ पक्का पापड़ 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 कच्चा पापड़ पक्का पापड़. चंदू के चाचा ने चंदू की चाची को चांदनी चौक में चांदनी रात में चांदी की चमची से चटनी चटाई. चंदू के चाचा ने चंदू की चाची को चांदनी चौक में चांदनी रात में चांदी की चम्मच से चटनी चटाई. चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदनी चौक में चांदी की चमची से चटनी चटाई. जो हंसेगा वो फंसेगा जो फंसेगा वो हंसेगा.
जो हंसेगा वो फंसेगा, वो फंसेगा वो हंसेगा। जो हंसेगा वो फंसेगा, जो फंसेगा वो हंसेगा. કે હવે પછી માવાને કે ગુટકાને હાથ લગાવું તો ગૌ હત્યાનો પાપ મને લાગે અને એ દિવસથી એ ભાઈએ કાયમને માટે પોતાના વ્યસનનો ત્યાગ કરી દીધો. ડિજિટલ વ્યસનને પણ અવેરનેસ લાવીએ અને એના માટે પણ પ્રયત્ન કરીએ. Continuous. આજનું જે ચિંતન શિબિર છે 2026 જેટકો આયોજિત. Welcome again to the second day of Chintan Shibir organized by Gujarat Energy Transmission Corporation Limited. ચિંતન શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવેલો છે. ચિત્ત ધાતુનો અર્થ થાય છે ઊંડો વિચાર કરવો, મનન કરવું અને આત્મપરીક્ષણ કરવું. કે ચિંતન એ પરિવર્તનનો આરંભ છે અને ચિંતન શિબિર એ વિકાસ તરફનો એક માર્ગદર્શક મંચ છે. शुभं करोति कल्याणं आरोग्यं धनसम्पदा शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते. આપણા એચઓડીઝ કે જેઓ જેટકોનું સુકાન ઘણા લાંબા સમયથી ઇફેક્ટિવલી પ્રોગ્રેસિવલી કરી રહ્યા છે. મારા શિરછત્ર એવા પ્રમુખ મણદેવ શ્રીમદ રાજચંદ્રજીના ચરણોમાં વંદન કરું છું. જે કાર્ય કરું છું એ કાર્ય થકી શું સધાઈ રહ્યું છે એ મહત્વનું છે. એટલે હું માત્ર એટલું નહીં કહું કે તમે ગુજરાતમાં વીજળી પૂરી પાડો છો, હું કહીશ તમે જીવન આપવાનું કાર્ય કરી રહ્યા છો. આખા ઇન્ડિયામાં ફર્સ્ટ નંબરની કંપની છે ગેટકો. 14 વર્ષનો છોકરો આજે તમારી સામે ઊભો છે.
શબ્દ શું છે. એટલે વિજિલન્સમાં શબ્દની ઘણી મારામારી હોય છે. પડકારો હાલ જેટકોની સમક્ષ છે એ આપનાથી સારું કોઈ નહીં સમજી શકે. તમે સમજી શકો છો કે ટ્રાન્સમિશનને રિલેટેડ કયા પ્રકારના ચેલેન્જીસ આજની તારીખે છે, 1 year ડાઉન ધ લાઈન આવવાનો છે અને 3 year ડાઉન ધ લાઈન કયા પ્રકારના ચેલેન્જીસ પડકારો આપણી સમક્ષ આવી રહ્યા છે. બટ આપ ખૂબ સારી રીતે એ શિબિરને આપ સંપન્ન કરો એવી મારી શુભકામના છે. થેન્ક યુ.